હાલો ફ્રેન્ડ, હું આજે તમારી સાથે ગુલાબજાંબુની રેસીપી શેર કરવાની છું। બજારમાંથી મળતા રેડીમેડ પ્રીમેક્સમાંથી કેવી રીતે ગુલાબજાંબુ બનાવવા તેની રેસીપી શેર કરવાની છું। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ। ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા રેડીમેડ પ્રીમેક્સ આવે તે લઈ લીધું છે અને તમે કોઈ પણ કંપનીનું પ્રીમેક્સ લઈ અને ગુલાબજાંબુ બનાવી શકો છો। આપણે 500 ગ્રામ ખાંડ લીધી છે અને 1 વાટકી દૂધ લીધું છે અને એલચી લીધી છે। હવે આપણે લોટ બાંધીશું। થોડું થોડું દૂધ એડ કરતા જશું અને આનો લોટ બાંધવાનો છે। એકદમ હળવા હાથે લોટ બાંધવાનો છે। આ લોટ આપણે એકદમ નરમ જ બાંધીશું। આ રીતે ઢાંકી અને મેકી દેશું 5 મિનિટ માટે। હવે આપણે સાસણી તૈયાર કરશું। જે વાટકીથી મેં ખાંડ લીધી હતી તે વાટકીથી આપણે પાણી એડ કરીશું। આપણી ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે। અહીંયા મેં 1.5 વાટકી પાણી નાખ્યું છે। હવે આપણે એલચી નાખીશું અને આની ચાસણી બનાવવાની છે। 2-3 મિનિટ માટે ચાસણીને આ રીતે આપણે હલાવશું। હવે આપણે ચાસણીને શેક કરી લેશું। તો આપણે તારની ચાસણી નથી બનાવવાની, આ રીતે ચીકણી જ બનાવવાની છે। તો આપણી ચાસણી બનીને તૈયાર છે। હવે આને ઢાંકીને મેકી દઈશું। હવે આપણે ઘીવાળો હાથ કરી અને આ રીતે ગોળી કરીશું। આ રીતે નાની નાની ગોળી વાળવાની છે, બહુ મોટી નથી વાળવાની। આ રીતે અવળી અવળી વાળવાની છે। હવે આપણે બધી ગોળી આ રીતે વાળી લેશું। હવે તમે જોઈ શકો છો આપણી બધી ગોળી બની ગઈ છે અને આ ગોળીને હવે તળીશું આપણે। થોડું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ધીમે ધીમે બધા ગુલાબજાંબુ તળી લેશું। આ રીતે ધીમે ધીમે તળી લેશું। હવે આપણે આ રીતે હળવા હાથે તળવાના છે। બધા ગુલાબજાંબુ બ્રાઉન કલરના થવા લાગ્યા છે, તો આ રીતે હળવા હાથે તળવાનું છે। બધા ગુલાબજાંબુ બની ગયા છે અને આને અડધો કલાક માટે ચાસણીમાં રહેવા દેશું અને ઢાંકીને મેકી દેશું। અડધો કલાકનો સમય થઈ ગયો છે અને હવે આપણે ગુલાબજાંબુને શેક કરીશું। મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।